કાન ધેર ધણન કાન ગગન કા ગહેરે સા ભલે આપણે ઓડિયન્સ થોડું છે યાર પણ બધાય છે ડાયા યાર ખાલી અડધો મિનિટ માથે આજ ગુરુ પૂર્ણિમા છે ભગવાન શિવને મારે યાદ કરવો છે બે હાથ ઊંચા કરીને મને ખાલી આમ સાથ આપો હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય દુખતા હોય તો તમે માન રાખી દીધું યાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બાજે ત્રંબાળો જોરાળો જુદું હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બાળા કારી સાર ભૂદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારે યાળા પતિ લાયો દાળ પાટમાં ઢાર બાજે ત્રંબાળા જોરાળો જુદું હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બાળા કારી સાર ભૂદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારે યાળા પતિ લાયો દાળ પાટમાં ઢાર આપણાણ ઘોડા ધૂનગ મહાન સગાડું ધાળું બોલું મંડાણી ધાળું જીવ ધીરી નંબરી રામમાં મજા ઓમ નમો નારાયણ જય જય દ્વારકાધીશ જાગતા ડાબલા દોન હવલું હુકુવા લાગી હાથીટા હુકલા ગાને ગાગને ગુજારે ભાકોટા ભાકોટા દેતા ભરકારા હલકારા ભરકારા હલકારા મારવા મારવા ધણી લાગી લીલી જોવા આજો કહે આજ રણ મતાણો સંગ્રામ કરંતા કેસરી નાદ હાલિયો હુકાર કરી દહો દિશા ખરા કડા લંકરા દુહાર આડવા ઊંચી હામાં લંકે સારા દૂત ભારી સમ કરા કરે ભલે આવ્યા તો ડાલ હુકલા દાળ ગાગને ગુજાર
મોગલ માડી હરક ભરે મુકુટ શિર સવારન મે વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સપનું કર દાસનાની મારી સજન સોહિત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની તું જંગમાં જીત દે માં ભવાની હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું એ આ સનાતરા Oh
હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું હલાદી તારા હાથ વખાણું એ પટી તારા પગડા તમે મારા દેવના દીધેલ છો. શું તમારો આંકલો છે યાર. બધાય થોડી વાર એક બાજુ સાઈડમાં બેસી જાવ એટલે એકાદી વાત અહીંથી હું કરું પછી મારે ગીતો અને ફરમાઈશો તમારી છે. બધા ગીતો ભજન ગાવા છે અહીંથી પણ ભગવાન લંબેનારાયણના સાનિધ્યમાં મોટિવેશન બહુ આપે એ બની ગયા હોય એટલે. બાકી ગરીબી બોલવી હેલી છે, ગરીબાઈમાં જીવવું અઘરું છે યાર. બાપુ ગરીબી બોલવી બહુ હેલું છે પણ ગરીબીમાં જીવવું એ તો કોઈ જીવ્યા હોય એને ખબર પડે યાર. પણ હા લઈ લો હમણાં થોડી વાર રહી જાઓ. સદગુરુનો ખોળો છે, એકાદી ગુરુની વાત માંડું પછી અહીંથી, કારણ કે મારા નામની આગળ સાહિત્યકાર લાગે છે યાર. પણ ભગવાન સદગુરુના ગુરુ પૂર્ણિમા એટલે દુનિયાના કોઈ પડમાં હું તમે રહેતા હોય પણ આપણા ગુરુની આગળ જવાની આપણી તમન્ના હોય કે ગુરુ ની આગળ જાય. હવે થોડી વાર રહેવા દે વડીલ, પૈસા ફટાફટ લઈ લે. બાપુ ઘણી વાર કહું છું ઋષિ ભારતી બાપુ કે પૈસાની તાકાત તમે જો, નવા બંડલ તમે ખાલી આમ સ્મેલ લેજો ને મજા જ આવ્યા કરશે. અત્તરની જરૂર ન પડે યાર. પણ ગુરુ પૂર્ણિમાનો આજ એવો દિવસ છે અને ગુરુ અને શિષ્યની જે વાત મારે તમારી સામે કરવી છે. પછી અહીંથી ગીતો ઘણી બધી ફરમાઈશ છે, ગાવાનો છું. પણ સદગુરુ કોને કહેવાય એની એક વાત આ લંબેનારાયણના ખોળામાં કરી દો. આપને સમજદાર છો બધા એટલે ખાલી 10 મિનિટ માટે આ પ્રસંગ મારે આપને કહેવો છે. અહીંથી ડુંગરપુરી બાપુ તમે જેના ભજન સાંભળો છો, હમણાં લગભગ બેને અહીંથી ગાયું ભજન. સદગુરુ તમે મારા તારણ હારા ડુંગરપુરી બાપુનું ભજન છે. અને ડુંગરપુરી બાપુના ગુરુ એટલે ભાવપુરી બાપુ હતું. સાંભળજો ગુરુ કેવા હોય. કે ધીરા ધીરા રે વગાડ એ મારા કાળજામ વાગે છે ટેરવા. આ ધીરા ધીરા રે વગાડ એ મારા કાળજામ વાગે છે ટેરવા. અરે ઓય ભાઈ પૂરા કરતો તો ક્યાં પાછા લઈને જાય. હા કાઈ નહીં હવે થોડી વાર શાંતિ રાખો, મારે વાત માંડવી છે યાર. પછી અહીંથી ગીતો ગાય. જળિયો વસો જંગલમાં ઘોડાનો દાતાર ત્રુઠો રાવળ જામને હાકી દીધો આખો હાલાર. જે ભગવાન શિવના સાનિધ્યમાં બેઠા છે તમે હું એ ભગવાન ભોળાનાથ છે. પણ વાત સાંભળજો, ડુંગરપુરી અને ભાવપુરી બાપુની વાત કરું છું. ડુંગરપુરીના ગુરુ ભાવપુરી બાપુ હતું. આજ ગુરુ પૂનમ છે એટલે પહેલી વાત ગુરુની અહીંથી કરું. પછી ગીતો ગાવા છે મારે અહીંથી. ધીરજ રાખજો. હું ઘણી વાર કહું છું વાર લાગશે પણ આવશે મજા યાર. ઉતાવળે કોઈ દી આંબા ન પાકે. પણ હવે સાંભળજો, ડુંગરપુરી બાપુના ગુરુ હતા ભાવપુરી બાપુ. અને ડુંગરપુરી બાપુને એટલી એના ગુરુ ઉપર શ્રદ્ધા હતી, એટલો વિશ્વાસ હતો કે ઋષિ ભારતી બાપુ એમ કહેતા કે મારો ગુરુ બોલે સાચું, બાકી દુનિયામાં બધું ખોટું. આવી શ્રદ્ધા હતી. અને એક દી બે દી ત્રણ દી એમ થતા થતા પોતાના ગુરુની સેવા કરવા જાય. સેવા કરીને જયારે ડુંગરપુરી બાપુ વળતા વળે એટલે ભાવપુરી બાપુને એટલું કહેતા કે બાપુ ભગવાનને ભાળ્યા છે તમે? કે ના. કે કોક દી ભગવાનને ભાળો તો મને કહેજો, મારે એના દર્શન કરવા છે. વળી સેવા કરવા જાય, સેવા કરે, પૂજા કરે. ખાન પડે પોતાના ઘરે આવવાનું ટાણું થાય એટલે પાછા ડુંગરપુરી બાપુ ભાવપુરી બાપુને એટલું કે બાપુ ભગવાનને ભાળો ને ક્યાંક ભેળા થાય ને તો કહેજો, મારે દર્શન કરવા છે એના. આવું એક દી બે દી ત્રણ દી નહીં, 12 વર્ષના વાણા વ્યા ગયા. સાહેબ ગંગાજીના ઘાટ ઉપર જેમ પગથિયા ઉપર પાણી ગળથોડિયા ખાને વીવ જાય
એ વર્ષોના વર્ષે વીતવા મંડાણા. 12 વર્ષ થઈ ગયા. ભાવપુરી બાપુની એક જ વાત એનો શિષ્ય ડુંગરપુરી બાપુ કરે કે બાપુ ભગવાનને ભાળ્યા છે, અને ભગવાનને ભાળો તો કેજો મારે એના દર્શન કરવા છે. એમાં એક દી બાપુનો મગજ ગયો કે 12 વર્ષ થઈ ગયા અને 12 વર્ષથી આના મોઢામાં એક જ વાત આવે, ભગવાનને ભાળ્યા હોય તો કેજો, ભગવાનને ભાળ્યા હોય તો કેજો. એમાં સમાધિમાં બેઠા હતા બાપુ, અને ભાવપુરી બાપુને કીધું એ કે બાપુ ભગવાનને ભાળ્યા હોય તો કેજો, મારે દર્શન કરવા છે. એટલે બાપુનો મગજ ગયેલો એ સાલું 12 વર્ષ થઈ ગયા, આના મોઢામાં એક જ વાત કે ભગવાનને ભાળ્યા હોય તો કેજો, ભગવાનને ભાળ્યા હોય તો કેજો. એ કે ડુંગરપુરી સાંભળી લે, તું 12 વર્ષથી મને એક ને એક વાત પૂછે, ભગવાનને ભાળ્યા હોય તો કેજો. હામો કૂવો છે, એ કૂવામાં ભગવાન છે, જા પડી જા. સામે કૂવો છે પાણી વગરનો, એ કૂવામાં પડી જા, ત્યાં ભગવાન છે. સાહેબ આ તો ભોળો માણા. આપણે ઘણી વખત કહેતા હોય ભોળાનો ભગવાન હોય યાર. એને સદગુરુને પૂછું, પોતાના ગુરુને પૂછું કે ભગવાન ભાળ્યા છે, ખામો કૂવો છે, કૂવામાં પડી જાય, ભગવાન મળી જાય. સાહેબ એને કોઈને પૂછ્યું નહીં. ડુંગરપુરી બાપુએ ગડગડતી ડોટ મૂકી અને આમ જ્યાં કૂદકો મારીને કૂવામાં પડવા જાય ત્યાં તો શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા, પચે રંગ ટેઢી ધરી શીશ પાગા, વલ્લા ઓડ માથે ખુલ્લા કેસો વાંકા, લેતા નારિયું વારણા લીધ જાકા, કડે કટારા ભેટ લીધી કસીને, હોળે કલાથી તેજ જેવું સસીને, ભુજાએ ચતુર જોમ યાદામ ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી, ચતુર્ભુજ નારાયણ કુવામાંથી પ્રગટ થયા. ભાઈ જેમ પ્રહલાદને બચાવવા માટે નરસિંહ અવતાર લીધો ભગવાને, એમ ચતુર્ભુજ નારાયણ કુવામાંથી નીકળ્યા અને ડુંગરપુરી બાપુ કુવામાં કૂદકો મારવા જતા એને તેડી લીધા, પડવા ન દીધા કુવામાં. એટલે ડુંગરપુરીએ પૂછ્યું કોણ છો તમે? એને ખબર નથી કે કોણ છે. ચતુર્ભુજ નારાયણ હતા ભગવાન પોતે વિષ્ણુ. કે કોણ છો તમે? કે ભગવાન શું? તને તારા ગુરુએ કીધું ને કુવામાં પડી જા, ભગવાન શું? ભગવાન શું? તને કુવામાં પડવા ન દઉં, તું મારો ભગત છો? એ કે હું ન માનું તમે ભગવાન છો. સાંભળજો ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હતો, અને સદગુરુ કોને કહેવાની વાત તમને કરી દઉં. ગુરુ પૂર્ણિમા છે આજ, એટલે કીધું એને કે હું ભગવાન છું, કે હું માનું નહીં. કે તો પૂછી લે તારા ગુરુને, તને પડવા થોડો દઉં. કે તો મારા ગુરુ કે તો હું માનું. તો કામ કરો, તમે ભગવાન હોય તો ઘડીક ઉભા રહ્યો, હું મારા ગુરુને લઈને આવું છું, અને મારા ગુરુને તમારી સામે ઉભા રાખું, અને મારા ગુરુ એમ કે ભગવાન છે તો વાત સાચી, બાકી બધું ખોટું. આટલી એને પોતાના ગુરુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હતો. એનું નામ હતું ડુંગરપુરી. અને એટલું કીધું ભગવાનને ગુબાર્યો, ચતુર્ભુજ નારાયણ ને વિષ્ણુ ભગવાનને. એટલે ભગવાને કીધું ગુબારો. એ કે નહીં, તમે અહીંથી વયા જાવ તો મારા ગુરુને લઈને આવું ત્યાં સુધીમાં. એ કે ન જાવ. એ કે નહીં, હું તમને બાંધતો જાવ અહીંથી. બાપુ જૂના જમાનામાં ખેતી કરવાવાળા માણસોને ખબર હોય, કોહ હાંકતા હતા. કોહની વરતડી આવતી હતી, કોહનું જે કાંઈ આવતું હોય એનાથી લઈ અને ભગવાનને બાંધી દીધા ત્યાં. એ વયા ન જાય કુવાના કાંઠે, અને પોતાના સદગુરુની આગળ સમાધિમાં બેઠેલા ભાવપુરી બાપુ એની આગળ આવી ગડગડતી દોટ મેલી. અને ડુંગરપુરી એટલું કીધું કે બાપુ ભગવાન મળ્યા છે મને. ત્યાં તો સમાધિમાં બેઠેલો બાવલીઓ બેઠો થઈ ગયો કે ક્યાં ભગવાન મળ્યા? કે આને તો મોકલ્યો તો કુવામાં પડવા, અને પાછો કેમ આવ્યો? કે મને ભગવાન મળ્યા છે, હું કુવામાં પડવા જાતો, મેં કૂદકો માર્યો. ત્યાં ચતુર્ભુજ નારાયણ કોક બહાર નીકળ્યા, મને તેડી લીધો. મેં પૂછ્યું કોણ છો? કે મને કીધું ભગવાન શું? એટલે હું પાકું કરવા તમારી આગળ આવ્યો. તમે તો કયો કે ભગવાન છે કે નથી? કારણ કે અમારા ગામમાં પેલા વ્યાસ રમવા આવતા, અને વ્યાસ રમવા આવે ત્યારે નાટક કરતા કરતા વેલે. તો મને તો એવું લાગ્યું કે કદાચ એવા કપડાં પહેરીને આવ્યા છે ને હવારમાં વે ઉતારી નાખે, આવું બન્યું હોય. એટલે મને ભરોસો ન આવ્યો. હવે સાંભળજો, સમજદાર છો એટલે કહું, તમને મને ભગવાને પાત્ર ભજવા મળ્યા છે યાર. કોઈને સાધુ બનાવ્યા, કોઈને કલેક્ટર બનાવ્યા, કોઈને કલાકાર બનાવ્યા, કોઈને શ્રોતા બનાવ્યા, કોઈને રાજા બનાવ્યા, કોઈને રંક બનાવ્યા. હવે સાંભળજો, મૂળજી આસારામ નાટકની કંપની હતી. બાપુ મૂળજી આસારામ નાટકની કંપની હતી, અને એમાં એક કાઠિયાવાડી કબૂતર અને એક મોહન મારવાડી એવા પાત્રો ભજવતા.